છોટાઉદેપુર જિલ્લામાં ગેબનશાહ દાદાની દરગાહે કૌમી એકતા ઉર્સ મુબારક ભવ્ય ઉજવણી માટે તૈયારીઓ પૂર્ણ। છોટાઉદેપુર જિલ્લામાં ધાર્મિક શ્રદ્ધા, ભાઈચારો અને કૌમી એકતાનું પ્રતીક સમાન ગેબનશાહ દાદા રહેમતુલ્લાહ અલૈહનો પવિત્ર ઉર્સ મુબારક મહોત્સવ આ વર્ષે વિશેષ ઉત્સાહ અને ભવ્યતા સાથે ઉજવવામાં આવનાર છે। આ પ્રસંગે સમગ્ર વિસ્તારમાં આનંદ અને આધ્યાત્મિક માહોલ સર્જાયો છે, તેમજ ભક્તોમાં ભારે ઉમંગ અને ઉત્સુકતા જોવા મળી રહી છે। આ ઉર્સ મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને સંદલ શરીફ અને ઉર્સ શરીફ મુખ્ય આકર્ષણ રહેશે। સંદલ શરીફ કાર્યક્રમ 1 મે 2026 શુક્રવાર સમયે સાંજે 4:30 વાગે શિરોલા કમ્પાઉન્ડ માર્કેટ રોડ, બોડેલી જિલ્લો, છોટાઉદેપુર। આ દિવસે ગેબાનશાહ દાદાની દરગાહે સંદલ ચઢાવવાની પરંપરા ભવ્ય રીતે નિભાવવામાં આવશે। આ વિધિમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાશે અને પ્રાર્થના સાથે ચાદર ચઢાવી દુઆ કરવામાં આવશે। ઉર્સ શરીફ કાર્યક્રમ 2 મે 2026 શનિવાર સમય રાત્રે 10 વાગે ઉર્સમાં દિવસે ખાસ મજલિસ, ફાતેહા અને દુઆ સાથે કાર્યક્રમ યોજાશે। રાત્રે કવ્વાલી મહેફિલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જાણીતા કવ્વાલ કલાકારો દ્વારા ઇશ્કે ઇલાહી અને સૂફી સંદેશ ધરાવતી કવ્વાલીઓ રજૂ થશે। આ પવિત્ર પ્રસંગે રાજ્ય અને દેશના વિવિધ વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં અકીદમંદો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેશે તેવી શક્યતા છે। આ મહોત્સવ માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં, પરંતુ કોમી એકતા અને ભાઈચારો મજબૂત બનાવવાનો એક ઉત્તમ અવસર પણ છે। કાર્યક્રમ દરમિયાન ભક્તજનોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આયોજક સમિતિ દ્વારા પાણી, લાઇટ, પાર્કિંગ અને સુરક્ષા જેવી તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। સાથે જ સ્થાનિક પ્રશાસન અને પોલીસ તંત્ર પણ સતર્ક રહી કાર્યક્રમની શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા માટે તૈનાત રહેશે। આયોજકો દ્વારા તમામ સમાજના લોકો, ભક્તજનો અને શ્રદ્ધાળુઓને આ પવિત્ર અવસરે મોટી સંખ્યામાં હાજર રહી ગેબાનશાહ દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરવા અને કોમી એકતાનો સંદેશ મજબૂત બનાવવા માટે હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યો છે। રિપોર્ટર હબીતુલ્લા મકરાની, બોડેલી। નમસ્કાર। બોડેલી મધ્યમાં આવેલી ગેબનશાહ દાદાની દરગાહ જે સમગ્ર હિન્દુ મુસ્લિમની આસ્થાનું પ્રતીક છે, ત્યાં વર્ષોથી ગેબનશાહ દાદાનો ઉર્સ મનાવવામાં આવે છે। એમાં દરેક હિન્દુ મુસ્લિમ એકઠા મળીને આ પ્રસંગને ઉજવે છે। તો તારીખ 2 દિવસનો જે આ જલસો છે, 2 દિવસનો જે પ્રોગ્રામ છે તે આ પ્રમાણે છે। તારીખ 1/5/2026ના રોજ સંદલ શરીફ નીકળશે અને ત્યારબાદ ગામની ન્યાજ જે પ્રસાદી રૂપે વહેંચવામાં આવે તે બધાને ખવડાવવામાં આવશે અને તારીખ 2/5/2026ના રોજ રાત્રે 10 કલાકે હિન્દુસ્તાનના મશહૂર કવ્વાલ ફરદીન વારસી તેમજ હિન્દુસ્તાનની મશહૂર ફનકારા ઈરમ ચિશ્તીનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે। તો દરેક હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનોને ભાવભીનું શ્રદ્ધાપૂર્ણ આમંત્રણ છે, જે અમે આ મીડિયાના માધ્યમથી આપ સુધી પહોંચાડીએ છીએ। તો કાર્યક્રમને સફળ બનાવવા પ્રયત્ન કરશો અને અમને સાથ સહકાર આપશો। શું નામ? મારું નામ રફીઉદ્દીન અમીરુદ્દીન કાજી ઉર્ફે રફીકભાઈ।